સુવિધાના નામે મીંડું જોવા મળ્યું। અરજદારો માટે પાણીની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી। કાળઝાળ ગરમીમાં અરજદારોને નથી મળતું ઠંડુ પાણી। ભંગાર પાસે પડેલું કુલર લોકોને ધ્યાનમાં જ નથી આવતું। કુલરમાં ઠંડુ પાણી ન આવતું હોવાની લોકોની ફરિયાદ છે। સરકારી કચેરીઓમાં પાયાની સુવિધાઓ છે કે નહીં અરજદાર માટે, તેના માટે ઝી 24 કલાક આવ્યું છે ભરૂચ કલેક્ટર કચેરી નીચે આવેલ જનસેવા કેન્દ્રમાં। આપ જોઈ શકો છો આ જનસેવા કેન્દ્ર છે અને અહીંયા જે ભરૂચના નાગરિકો છે તે પોતાની રજૂઆતો લઈને આવતા હોય છે, ક્યાંક કોઈ ડોક્યુમેન્ટ કરાવવા આવતા હોય છે કે પોતાની ફરિયાદો લઈને આવતા હોય છે। ત્યારે અહીંયા લાઇટ અને પંખાની સુવિધાઓ આપ જોઈ શકો છો કે લાઇટ અને પંખાની સુવિધાઓ તો છે જ, બેસવાની પણ સરસ સુવિધા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કુલર જે છે તે કુલર બંધ હાલતમાં હોય તેવું દેખાઈ રહ્યું છે, કેમ કે ત્યાં બધો જ ભંગાર અહીં પડેલો છે અને જે કુલર પાસે પાણી પીવા માટે જવાનો રસ્તો છે ત્યાં એક ખુરશી આડી મૂકી દેવામાં આવેલી છે। કુલરમાં ઠંડુ પાણી નથી આવતું, પાણી તો છે જ, પાણી ચાલુ છે પરંતુ ઠંડુ પાણી નથી આવતું। આપણે બતાવીશું દર્શકોને કે પાણી આવે છે કે નહીં અને કેવું આવે છે। પાણી ચાલુ છે પરંતુ કુલર બંધ છે, એટલે ખાસ કરીને આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં એમ કહેવાય કે 42 થી 43 ડિગ્રી તાપમાન રોજ હોય છે અને આ ગરમીમાં જ્યારે અરજદારો પોતાના ઘરેથી અહીંયા રજૂઆત માટે આવતા હોય છે તેઓ માટે માળખાકીય સુવિધાઓ હોવી જરૂરી છે। લાઇટ પંખાની સુવિધા હોય અરજદારો માટે કે બેસવાની સુવિધા હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક પાણીની સુવિધામાં અહીંયા અછત વર્તાઈ રહી છે। પાણી છે પરંતુ ઠંડુ નથી। શું કહેશો, અહીંયા પાણીની સુવિધાઓ નથી, ઉનાળો છે। શું નામ તમારું? સૈયદ અઝહરુદ્દીન। ક્યાંથી આવો છો? મક્તમપુર। શું કરો છો? જોબ કરો છો। અહીંયા શેના માટે આવેલા છો? આધાર કાર્ડ માટે। આધાર કાર્ડ માટે અહીંયા લાઈનમાં ઊભા છો, ગરમી લાગે છે? પંખાઓ તો છે, પાણીની સુવિધા છે પરંતુ નથી। ઓકે, પાણીની સુવિધા છે પરંતુ નથી તેવું કહી શકાય, કેમ કે ઠંડુ પાણી નથી। શું કહેશો બેન, ક્યાંથી આવો છો? બંબાખાનાથી આવો છો। શેના માટે આવેલા છો? આધાર કાર્ડ ચેન્જ કરવા। આધાર કાર્ડ ચેન્જ કરાવવા આવેલા છો। કેટલા વાગ્યાના લાઈનમાં ઊભા છો? 10 વાગ્યાના। 10 વાગ્યાના લાઈનમાં ઊભા છો। પાણીની સુવિધાઓ છે અહીંયા? નથી। કોઈને ખબર પણ નહીં હોય કે પાણીની સુવિધા છે કે નહીં, કેમ કે પાણીનું કુલર જે છે તેના ઉપર એક ખુરશી મૂકી દેવામાં આવેલી છે અને તે ખુરશીના કારણે અરજદારો ત્યાં પાણી પીવા જઈ નથી શકતા। બીજું કુલર પણ બંધ હાલતમાં છે, એટલે ચોક્કસથી તંત્રએ આના માટે